થરા રેફરલ હોસ્પિટલના ફાર્માસિસ્ટનો વિદાય સન્માન શુભેચ્છા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। કાંકરેજ તાલુકા વેપારી મથક થરાના ભરતકુમાર બાપુલાલ હાલાણી ઠક્કર અભ્યાસ કરી અમરેલીના કુકાવાવ ખાતે તારીખ 2-3-1989 રોજ ફાર્માસિસ્ટ તરીકે સેવા આપી ત્યાંથી સાબરકાંઠાના માલપુર દિયોદર અને થરા ખાતે જેવી રેફરલ હોસ્પિટલમાં તારીખ 5-10-1995 ફાર્માસિસ્ટ તરીકે સેવા આપવાની શરૂઆત કરેલ। છેલ્લા 29 વર્ષ અને 7 માસથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ભરતકુમાર બાપુલાલ હાલાણી ઠક્કર વય નિવૃત્ત થતા આજરોજ તારીખ 31-3-2024 ને રવિવારના રોજ સવારે 10:30 કલાકે લોહાણાવાડી ખાતે રેફરલ હોસ્પિટલના સુપ્રેસિડેન્ટ ડોક્ટર ભરતભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ડોક્ટર અબ્દુલ સઈદ અંસારી, ડોક્ટર અશોકભાઈ ગૌસ્વામી, ડોક્ટર મિલન દરજીની ઉપસ્થિતિમાં ટ્રસ્ટી હર્ષદભાઈ શાહ, અચરતલાલ ઠક્કર, કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ હેમરાજભાઈ પટેલ, ડોક્ટર નટુભાઈ ઠક્કર, રઘુભાઈ દેસાઈ, ભારમલભાઈ પટેલ, રાજુ ઠક્કર, લાટી નિરંજન ઠક્કર સહિત હોસ્પિટલના સ્ટાફ અને નિવૃત્ત થતા પરિવારજનોની ઉપસ્થિતિમાં વિદાય શુભેચ્છા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ભરતભાઈ હાલાણી ને સૌએ ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી મોમેન્ટ આપી સન્માન કર્યું અને નિવૃત્તિ કાળનું જીવન સુખમય નીવડે તેવી શુભકામના પાઠવી હતી। કાર્યક્રમનું સંચાલન દેવ્યાનીબેન જે ઠક્કર પાલનપુરે કરેલ, જ્યારે આભાર વિધિથી પ્રગતિ બેંક પ્રાથમિક શાળાના આચાર્ય એવં ભરતભાઈના ધર્મપત્ની અંજુબેન ઠક્કરે કરી હતી। ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ નેટવર્ક પ્રજા